ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 2 દિવસીય ડિફેન્સની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું. દેશમાં પ્રથમવાર આ પ્રકારની કોન્ફરન્સ યોજાય છે, જેમાં ડિફેન્સ સાથે સંકળાયેલા ઓસ્ટ્રેલિયા, યુગાન્ડા, ઝિમ્બાબ્વે, શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત 24 દેશનો 29 અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ડીઆરડીઓના ચંદ્રિકા કૌશિક, હાઈ કમિશન ઓફ બાંગ્લાદેશ ટુ ઇન્ડિયા એમ રિયાઝ હમીદુલ્લા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસીય કોન્ફરન્સ અંતર્ગત 17 માર્ચના રોજ સંરક્ષણ ટેકનોલોજીનું પ્રદર્શન યોજશે, જેમાં દેશના અલગ અલગ ભાગોમાંથી ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ બનાવતી કંપનીઓ ભાગ લેશે. આજરોજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ડિફેન્સ એટેસે ફોરમ જે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે, એમાં 24 દેશોના હાઈ કમિશનર, એમ્બેસેડર્સ, ડિફેન્સ એટેસે સાથે સાથે ભારતની 26 ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ ભાગ લઈ રહી છે. આનો ઉદ્દેશ્ય એ છે કે આરઆરયુ, ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા, ગવર્મેન્ટ, વિદેશ મંત્રાલય અને ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે રહીને માનનીય પ્રધાનમંત્રીનું જે વિઝન છે કે આત્મસુરક્ષિત ભારત થાય અને સાથે સાથે ડિફેન્સ એક્સપોર્ટ્સનો 2029માં જે આપણો ધ્યેય છે કમસે કમ 50,000 કરોડ પહોંચવા જોઈએ, એ માટેનું એક નાનું આયામ છે. મને ચોક્કસ ખાતરી છે કે ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા, ગવર્મેન્ટ અને પર્ટિક્યુલરલી ફોરેન કન્ટ્રીઝની સાથે પાર્ટનરશિપ કરીને ભારતનો આ ગોલ આપણે એચીવ કરી શકીશું. आज रोज और कल राष्ट्रीय रक्षा यूनिवर्सिटी में डिफेंस एटेसे फोरम का जो आयोजन किया गया है, उसका हेतु एक ही है कि 2029 में माननीय प्रधानमंत्री जी का जो एक उद्देश्य है कि हम 50,000 करोड़ की डिफेंस निर्यात बढ़ाए,